બસ ઈ જ ડર છે ઈ જ. તમે જોઈ શકો છો આવડી લાઈન લગભગ તમે ક્યારેય મોવામાં કોળીને એટલા એક થતા નહીં જોયા હોય. જય જય કોળી સમાજ. ન્યાય આપો, ન્યાય આપો. કોઈ નો બેલું જા. ન્યાય આપો, ન્યાય આપો. આપણે આશા રાખીએ કે જલ્દી ન્યાય મળે, અને જો ન્યાય ન મળે તો આપણે આવતા સમયમાં આપણે કોઈ પણ આંદોલન કરશું અને ગાંધી માર્ગે આંદોલન કરીશું એવું. અને જરૂર પડશે તો બધા પાર્ટીમાંથી રાજીનામા આપશે અને સરપંચમાં રાજીનામા આપશે જરૂર પડે તો. અને અત્યારે બધા કોળી સમાજની એક માંગ છે. આજે બહુ ગુજરાતનો કોળી સમાજ જાગી ગયા છે. ભાજપ, કોંગ્રેસ, કાપ તમામ પાર્ટીના ભેગા થઈને એક મંચ ઉપર આવી અને માત્ર ને માત્ર કોળી સમાજ ઉપર જે અન્યાય થાય છે એ અન્યાય સહન નહીં કરવા માટે બધા ભેગા થઈ અને રણનીતિ ઘડશું. આગામી દિવસોમાં 3 દિવસમાં જો આનો કોઈ નિવારણ નહીં આવે તો અમારા જે સરપંચના આગેવાને જે કીધું પ્રમુખે, આગામી દિવસોમાં ધરણા કરવામાં આવશે, જેલ ભરો આંદોલન કરવામાં આવશે. મારે તો કઈ નથી કેવું, પણ મારા સમાજને ગર્વ લઈ શકાય એવી વાત હોય ને તો આજે બધા પક્ષ મૂકીને એક થયા છે. પણ હજી આ લડત હું એવી કહેવા માંગુ છું કે અમારા આગેવાનો, આપણા સમાજના આગેવાનો કોઈ હજી મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારા સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજ ને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે, હિન્દુના નામે મત માંગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ, મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી 2.5 કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 મહિનોથી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજથી શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઈઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે. બરોબર? પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છીએ, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવે. અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારા સરપંચોથી શરૂઆત કરી, અને હું સરપંચોનો આભાર માનું છું સાહેબ કે એને આ લડત, આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો
તો તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે ને બધા રાજીનામા આપી દઈશું. શું લેવા ન્યાય નહીં મળે તો હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો છે. પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામ આપણા સંગઠનો કરવા પડે ને તો ભાઈ કરજો અને એકતા રાખજો. અને એક જ ડાયલોગનો આપણે ઉપયોગ કરી લીધો છે, સમાજનો નહીં ને તો એ કોઈનો નહીં. માટે અપનાવીને રાખજો. અને મેં તો મીડિયાની સામે પહેલી વાર તમે બધાએ સાંભળ્યું છે ને કહી દીધું છે. અને હું તો એવું જ કહું છું કે હું જન્મો છું સમાજ માટે ને મરવાનો સમાજ માટે. કોઈ પાર્ટીના ગુલામ નથી. આપણે જે અહીંયા આપણા સમાજના વફાદાર થઈને બેઠા છીએ. અને જે અત્યારે આપણે એક જ વસ્તુ કે આપણે આપણા સમાજને ન્યાય મળે એની લડત છે. અને જે લોહીનો નહીં ને એ કોઈનો નહીં. એટલે જે કોઈને સહી બાકી હોય થોડી જ વારમાં આપણે અહીંથી આવેદનપત્ર દેવા માટે પગપાળા જવાનું છે. સહી બાકી હોય સહી બધા કરી નાખે. સાઇન કરામ વિડીયો બતાવો. સોશિયલ મીડિયા, આપણું મીડિયા સોશિયલ મીડિયા, તો આનો દરેકે હાસો ઉપયોગ કરી અને કોઈ પણ એક ફેસબુક નો ઉપયોગ કરે એટલે એની સાથે મિનિમમ 5000 સભ્યો હોય. હા, તો એક જણો 5000 સભ્યો સુધી મેસેજ મોકલી શકે. તો બધાએ હાસો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને લોકો જાગૃત થાય. જો આ સોશિયલ મીડિયા ન હોત તો આ ઘટના ત્યાં દબાઈ ગઈ હોત. સમજી લો. હા, બરોબર છે. સહી કરવાની બાકી હોય આ સેટ આવજો ભાઈ. એટલે હવે જાગૃત થવાનો સમય આવ્યો છે. આ પાણાને કગડાપજો બધા. જ્યારથી મશીન આવ્યું છે ઈવીએમ મશીન ત્યાં સુધી તમારા મતની કિંમત હતી, મશીન આવ્યું પછી તમારા મતની કોઈ કિંમત રહી નથી. સમજી લેજો. બરોબર. જો તમારા મતની કિંમત હોત ને તો આનો ન્યાય જલ્દી મળી ગયો હોત. એટલે હવે જાગવાનો સમય આવી ગયો છે. આપણને ભરમાવવામાં આવ્યા છે. સમજી લીધો કે આપણને ઊંધી દિશા પકડાવી છે. સંવિધાન અમલ થયો આજ 78 વર્ષ થયા. કેટલા? 78 વર્ષ થયા. આપણને જે આઝાદી મળી છે એની અંદર આપણને હક અધિકાર મળ્યા છે, આપણને સ્વતંત્રતા મળી છે. એ સંવિધાન અમલ આવ્યું પછી, અમલવારી થાય પછી, પણ ઘણા સમયથી હજી લોકોને ખબર નથી કે આપણે આઝાદ થયા છીએ. કોના પ્રતાપે આઝાદ થયા છીએ એ હજી ખબર નથી કોઈને. તો સંવિધાન ની અંદર બધી જોગવાઈ છે. 340 આર્ટિકલ એવું કે છે કે જેની જેટલા ટકા વસ્તી એટલો રાજમાં હક, નોકરીમાં હક, જમીનમાં હક. બરોબર છે. કોને કોને ખબર છે આ? એટલે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. વધારે કઈ નહીં કહેતા, આ વાત ખાસ અમલમાં લેજો.